લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. રાજકોટ ખાતે આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશનમાં સુરેન્દ્રનગરની 700 વર્ષ જૂની ટાંગલિયા હસ્તકલા વિશેષ આકર્ષણ બની છે. દેદાદરા ગામના રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા કલાકાર બળદેવભાઈ રાઠોડ જણાવે છે કે ટાંગલિયા માત્ર વણાટ નથી, આ તો મારી 7 પેઢીનો વારસો છે. એક સમયે લુપ્તપ્રાય બનેલી આ કલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવેલા વોકલ ફોર લોકલના મંત્ર અને ગુજરાત સરકારના પ્રોત્સાહનની વૈશ્વિક ફલક પર છવાઈ રહી છે. ટાંગલિયાને પ્રાપ્ત GI ટેગ કલાકારો માટે કવચરૂપ મળ્યું છે. આ કાનૂની રક્ષણને કારણે નકલી માલખરી અટકી મૂળ કલાકારોને સીધો ન્યાય ભાવ મળે છે. પ્રદર્શનમાં ગોઠવાયેલા ડેમો લૂમ દ્વારા મુલાકાતીઓ ટાંગલિયાની વિશેષ દાણા ગૂંથણી પદ્ધતિને પ્રત્યક્ષ જોઈ શકે છે, જેમાં કાપડ વણાતા દોરામાં નાના દાણા ગૂંથીને અનોખી ડિઝાઇન તૈયાર કરવામાં આવે છે. આ કલા બંને બાજુ સમાન દેખાતી હોવાથી વધુ પ્રશંસા પામે છે. સરકારની ગરવી ગુર્જરી અને હસ્તકલા સેતુ યોજનાના સહયોગથી કલાકારો હવે ધાબળા ઉપરાંત સાડી, કુર્તી, દુપટ્ટા, જેકેટ અને કુશન કવર જેવી આધુનિક પ્રોડક્ટ્સ બનાવી રહ્યા છે. હોલિવૂડ ફિલ્મ F1માં ટાંગલિયા ડિઝાઇનના કપડાનો ઉપયોગ થવાથી આ કલાનું માન આંતરરાષ્ટ્રીય સ્તરે પણ વધ્યું છે. એક્ઝિબિશન વ્યવસાય કરતાં વધુ વિસ્તરાતું જઈ રહ્યું છે. હસ્તકલાને પુનઃજીવિત કરવાનો પ્રયાસ સાબિત થઈ રહ્યું છે. દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. મારું નામ રાઠોડ બળદેવભાઈ મોહનભાઈ, મારું ગામ દેદાદરા અને જિલ્લો સુરેન્દ્રનગર. હું અહીંયા આ કળા જે 700 વર્ષ જૂની કળા જે છે એ મને સાચવવાની તક મળી છે, તો એ હું સાચવી રહ્યો છું. કે જે આ કળાનું નામ છે ટાંગલિયા આર્ટ, કે જે હેન્ડલૂમ જ્યારે કપડું બનતું જાય ત્યારે તમે આ ટાંગલિયા ડોટ્સ બનાવી અને એ ઉપસેલી કળાને બતાવી છે, એ એક ટાંગલિયા. તો જ્યારે ભારત સરકાર અને ગુજરાત સરકાર તરફથી અમે આ જે લુપ્ત થતી અમારી કળા જે છે એને પ્રોત્સાહિત કરી અને અહીંયા સુધી લાવવા માટે જે કામ કરે છે તે બદલ એમનો ગવર્મેન્ટનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જે અમારી કળાને આવા સ્ટેજ ઉપર, જેમ કે અત્યારે હાલ જ હું અહીંયા રાજકોટની અંદર વાઇબ્રન્ટ ગુજરાત જે ચાલી રહ્યું છે એની અંદર મેં મારો સ્ટોલ લગાવ્યો છે. ત્યારબાદ મારી ડેમોન્સ્ટ્રેશન લૂમ પણ લગાવી છે, જે લોકોને ખ્યાલ આવે કે ટાંગલિયો કેવી રીતે બને. તો આવી રીતે મેં લૂમ પણ લગાવી છે, જેની અંદર અલગ અલગ કુર્તી, દુપટ્ટા, સાડી, મફલર, કુશન કવર, આવી બધી અલગ અલગ ચીજો, વેરાયટીઓ અહીંયા લઈને આવ્યો છું. અને ગર્વની વાત તો એ છે કે જે મોદી સાહેબ આવ્યા રાજકોટની અંદર આવ્યા વાઇબ્રન્ટ ગુજરાતની અંદર, જ્યાં એમનું ફંક્શન હતું, ઉદ્ઘાટન હતો, ત્યાં મારી ડોક્યુમેન્ટરી ફિલ્મ ટાંગલિયા વિશેની જે અમેરિકાના સ્ટારે જે F1 મૂવીમાં પહેર્યો શર્ટ, એ ડોક્યુમેન્ટરી ત્યાં બતાવી, તે પણ મારા માટે ગૌરવની વાત છે. અને અહીંયા ટાંગલિયાનું ત્યાં પણ ડોક્યુમેન્ટરી કરી, તો સારા બધા જ માણસો અહીંયા આ ટાંગલિયાની વિઝિટ માટે આવે છે અને મને આનંદની અનુભૂતિ થાય છે સાહેબ.